નમસ્કાર, હું ઉત્પલ દવે. આજે 15 જૂન સોમવતી અમાસ અને શ્રીમદ પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે જામનગરમાં વર્ષોથી પર્યાવરણ ક્ષેત્રે જે સક્રિય છે એવી નવાનગર નેચર ક્લબ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનને સપોર્ટ કરે એવું સારું એક ઉપક્રમ છે એ આજે યોજવામાં આવ્યો. પુરુષોત્તમ માસના અંત સમયે જ્યારે ગોરમાનું પૂજન કરી અને જળમાં પધરાવવાનું જે ધાર્મિક વિધિ છે એને અનુલક્ષીને એ જળમાં કોઈ ન પધરાવે એમના કૃત્રિમ રંગો અને શણગારના જે કોઈ બધી વસ્તુઓ હોય છે એના કારણથી જળ પ્રદૂષણ થાય છે. એ જળ પ્રદૂષણ ન થાય એટલા માટે નવાનગર નેચર ક્લબ દ્વારા એક બહુ જ સરસ ઉપક્રમ કરવામાં આવ્યો અને જ્યાં એવું સ્થળ નક્કી કરવામાં આવ્યું કે જ્યાં ગોરમા સમર્પિત કરી શકો. અહીંયાથી નવાનગર નેચર ક્લબ છે એ ગોરમાનું સંપૂર્ણ વિધિપૂર્વક પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે વિસર્જન કરશે જ. પણ આ કાર્યક્રમનો જબરો પ્રતિસાદ મળ્યો છે. જામનગરની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે કે આટલી બહોળી સંખ્યામાં એમણે ગોરમાનું વિસર્જન અહીંયા કરવાનું સ્વીકાર્યું, અમારી પાસે નવાનગર નેચર ક્લબ પાસે કરવાનું સ્વીકાર્યું અને અમારા ઉપરનો વિશ્વાસ છે એણે સાબિત કરી બતાવ્યો. આટલો સુંદર કાર્યક્રમ આપ જોઈ શકશો કે જબરદસ્ત પ્રતિસાદ છે. ગોરમાની મૂર્તિઓ, શણગારની દરેક વસ્તુઓ બધી જ અહીંયા સમર્પિત કરી છે. હવે નવાનગર નેચર ક્લબ એને પોતાની રીતે અગાઉ કહ્યું એમ સંપૂર્ણ યોગ્ય રીતે એમનું વિસર્જન કરશે. આ પ્રસંગે ખૂબ ખૂબ સૌ જામનગરની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ નવાનગર નેચર ક્લબ તરફથી. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. વાહ.